અમદાવાદના અમરાઈવાડીથી નકલી નોટોનું રેકેટ ઝડપાયું। ફોર્ચ્યુનર કારમાંથી 500ના દરની 2 કરોડની નકલી નોટો મળી આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ₹500ના દરની 40,000 નકલી નોટ જપ્ત કરી। ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। પોલીસ કાર્યવાહીમાં મહિલા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, આ નકલી નોટોનું જે રેકેટ ઝડપાયું છે, શું વિગતો સામે આવી છે? કોણ કોણ સંડોવાયેલું છે? મોડી રાત્રિ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને માહિતી મળી હતી બાતમીના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને કુલ 6 આરોપીની એક કારમાંથી રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી છે। શંકાસ્પદ રોકડ રકમ જાણી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પૂછપરછ પ્રાથમિક હાથ ધરી હતી। જે તે સમયે ઘટના સ્થળ પર એટલે કે અમરાઈવાડી વિસ્તારમાં બાદમાં એક વાગે એક સવાલ પૂછતા એ વાતનો ઘટસ્ફોટ થયો કે જે 40,000 જેટલી ₹500ની દરની નોટો હતી એ તમામ નોટો બનાવટી હતી, એટલે કે ફેક કરન્સી હતી। અને એ ફેક કરન્સી ક્યાંથી લાવ્યા હતા, એનો ઉપયોગ શું હતો, કેટલા સમયથી આ રેકેટ સાથે સંકળાયેલા છે, તમામ પ્રકારની માહિતીની પૂછપરછ કરવામાં આવી રહી છે। પંચનામાની પ્રક્રિયા પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। એ પછી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓફિશિયલી લગભગ બની શકે છે 12 થી 1 વાગ્યાની આસપાસ આ આખા બનાવટી કરન્સીના રેકેટ અંગે સંપૂર્ણ માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવશે। પણ એક આ મહત્વની એક કામગીરી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે, જેમાં ₹2 કરોડથી વધારાની ચલણી બનાવટી નોટો માર્કેટમાં આવે પહેલા જ એને પકડી લેવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।